કફ અને એલર્જીની સમસ્યામાં ખૂબ શ્વાસ ચડી જતો હોય, વારંવાર જે છે એ નેબ્યુલાઇઝ કરાવવું પડતું હોય, ઋતુ બદલે એટલે વારંવાર આ પ્રોબ્લેમ વધી જાય અને સતત એલર્જીની ગોળીઓ લેવી પડતી હોય, એવા એક પેશન્ટ જે મારી સાથે છે ને, જે પોતાનો અનુભવ શેર કરશે કે આયુર્વેદની 3 મહિનાની સારવારથી એમને કેટલો સરસ સુધારો આવ્યો છે. જય સ્વામિનારાયણ નિશાબેન. જય સ્વામિનારાયણ. નિશાબેન, તમને શું તકલીફ હતી એલર્જીમાં? એલર્જી પેલું શરૂઆતમાં એલર્જીનો વેધર ચેન્જ થાય એટલે એલર્જી વધી જતી, એના પછી મને શ્વાસની તકલીફ થતી. બરાબર છે. શ્વાસમાં 5 થી 10 ફૂટ જેટલી ચાલ કરી એટલે તરત જ શ્વાસ ચડે. બસ 5-10 ફૂટ એટલે શ્વાસ ચડવા માંડી 2 થી 3 પગથિયા 2 થી 3 જ ચડાય એટલે શ્વાસ ચડવાનું ચાલુ થઈ જાય. બરાબર. કેટલા વર્ષથી આ પ્રોબ્લેમ શરૂ થઈ? શ્વાસની બીમારી જે આ 2 થી 3 પગથિયા ચડીને શ્વાસ ચડે એને 6 મહિના થયા હતા. 6 થી 7 મહિના. પણ આમ એલર્જી મને 2 વર્ષથી પ્રોબ્લેમ. 2 વર્ષથી એલર્જીનો પ્રોબ્લેમ હતો. બરાબર છે. એમાં શરદી, કફ અને ઉધરસ. વેધર ચેન્જ થાય એટલે તરત જ શરદી ને છીકું. બરાબર છે. અને જ્યારે જે છે એના માટે તમે લગભગ કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? 3 થી 4 ડોક્ટરે બતાવ્યું. બરાબર છે. ક્યાંથી આવો છો બેન તમે? માનકવાથી. માનકવા, કચ્છથી. બરાબર છે. તો માનકવાથી આપણી હોસ્પિટલની જાણ તમને કઈ રીતે થઈ હતી? અમને આ ફેસબુકના વિડીયો દ્વારા જાણ થઈ હતી. જોયું હતું અને 1-2 વખત પેશન્ટને અહીંયા લઈ આવ્યા હતા ઘરવાળા. બરાબર. એટલે તમને ખબર હતી કે અહીંયા આપણી સારવાર થાય છે. બરાબર છે. તો જેવી રીતે વિડીયોમાં તમે જોયું હોય કે પેશન્ટને એલર્જી ઓછી થઈ જતી, મટી જતી, પછી એને 100% સંતોષ થતો, તમને એટલો જ 100% સંતોષ થયો આપણી દવાથી? એલર્જીમાં એટલો 100% સંતોષ છે. બરાબર છે. અને તમે જેમ કે આપણી હોસ્પિટલ તમારું જે નિદાન થયું, તમને જે સારવાર મળી, આપણે જે પંચકર્મા સારવાર કરાવી, બધાથી તમને ફાયદો લાગ્યો? હા, બહુ જ ફાયદો છે. સરસ. તો બેન મને એ કહો કે તમે જે આ પ્રોબ્લેમ શરૂ થઈ હતી એલર્જીની, તો શું થતું શરૂઆતમાં તમને? પેલી તો ઉધરસ જ બહુ થતી, પછી છીકું આવે, છીક આવે એટલે શરદી તરત જ થઈ જાય, પછી પંપ ન્યુબિલાઇઝર જ કરવું પડે એમ. બરાબર છે. નેબ્યુલાઇઝ ન કરો તો શું? બહુ શ્વાસની ગોળી લેવી પડે ને ઉપરાંત ન્યુબિલાઇઝર કરવું પડે તો અડધી કલાક પછી રાહત મળે. બરાબર. એટલું બધું હેરાનગતિ થતી? બરાબર. નેબ્યુલાઇઝ ન કરો તો શું થાય? તો એ આ તકલીફ ન બેસી શકાય, ન સૂઈ શકાય, એવી રીતના પ્રોબ્લેમ થતો. સતત ઉધરસ ચાલુ જ પડી ગયો. બરાબર. હાફ કેવો ચડતો? હાફ તો તરત જ એમ શ્વાસ જ ચડવાનું ચાલુ થઈ જાય કે આપણે કઈ કરી જ ન શકીએ એમ. બરાબર. કોઈ કામકાજ ન કરી રૂટીન ઘરમાં ચાલ જ ન થાય પછી એમ. સાવ બેસી રહેવાનું. બરાબર છે. પછી ઈ શ્વાસ મોટે ભાગે ક્યારે દિવસમાં ક્યારે ચડતો વધારે? દિવસમાં ઓછું થતું, જો ચાલ વધારે થઈ જાય તો થાય. રાતના? રાત્રે તો ન્યુબિલાઇઝર લેવું પડતું, શ્વાસની ગોળી સવાર સાંજ 2 ટાઈમ લેતી. બરાબર. ને પછી એલર્જીની ગોળી તમે કેટલા સમયથી ચાલુ રાખી હતી? એલર્જીની ગોળીને 12 મહિના થયા. 2-3 વખત મેં રસી લીધી એની 12 મહિનામાં. એમ? ઇન્જેક્શન લીધો હતો. બરાબર છે. 12 મહિને 3 ઇન્જેક્શન લીધો હતો. પછી એનાથી દબાઈ ગયું હતું. પછી થોડા દિવસ પછી પાછું વેધર ચેન્જ થયું એટલે ફરીથી થઈ આવ્યું. ફરી પાછી મેં 3 ઇન્જેક્શન એને લીધો. ઓહો. રસીનો એક વીકમાં 2 લીધો હતો અને પછી 15 દિવસ પછી 1 ઇન્જેક્શન આપ્યું હતું. પછી શું લાગ્યું ઇન્જેક્શન થી? રાહત મળી. બસ પછી પાછું વેધર ચેન્જ થાય એટલે પ્રોબ્લેમ ચાલુ થઈ ગયો. તો વેધર ચેન્જ થાય એટલે ઠંડીમાંથી ગરમી થાય કે ચોમાસામાંથી વાતાવરણ ભેજવાળું થાય તો તમને શું તકલીફ થઈ જતી? ઉધરસ જ આવે, માથું દુખે, પેલું માથું દુખે ને શરદી થાય, પછી ઉધરસ ને છીક ચાલુ થાય એટલે તરત જ શ્વાસ ચડે. 5 થી 10 મિનિટમાં શ્વાસ ચડવાનું ચાલુ થઈ જાય. બરાબર. અને ઉધરસ એટલી બધી વધારે આવે કે હાંફી જ જાય એમ ને શરીર? પછી હાલી પણ ન શકો, જરા કામકાજ ન કરી શકો. ઘરનું બધું કામ કરવામાં બહુ તકલીફ પડતી? શું કામ કરવામાં તકલીફ પડતી બેન? એટલે ઘરકામમાં એ ઉધરસ ઉપડે એટલે હું કઈ કરી જ ન શકતી, બેસી જ રહેવાનું. ત્યાં બેસી જ રહેવું પડે એમ ને? કોઈ રસોઈની આ નહીં કાંઈ નહીં. તો પછી રસોઈનું શું કરતા? તમે તો ગૃહિણી છો. ના, પછી આ શ્વાસની ગોળી લઈને અડધી કલાક ન્યુબિલાઇઝર, શ્વાસની ગોળી લઉં, પછી એનું ન્યુબિલાઇઝર કરીને પછી અડધી કલાક પછી રાત થાય તો વિસામે કામ કરવું. ઓહો, એટલી બધી મુશ્કેલ હતી કા? તરત જ એક ભેગું કામ ન થાય, ન કરી શકતા. અને પછી જ્યારે તમે એલર્જીની ગોળી, ઝીણી ગોળી આવે, એ તમે કેટલા સમયથી ચાલુ હતી તમારી? એ 1.5 વર્ષથી. રોજ ખાવી પડતી? હા, રોજ એક ટાઈમ રોજ લેવી પડતી. બરાબર. એ લેવા છતાં પણ અમુક સમય ઋતુ બદલે તો તકલીફ વધી જ જતી એમ ને? ત્યારે બે ટાઈમ લેવી પડે. ત્યારે 2 ટાઈમ લેવી પડે, નેબ્યુલાઇઝર કરવું પડતું. તો પછી તમે એના માટે અલગ અલગ ડોક્ટરને મળ્યા હતા, બરાબર? ભુજમાં કેટલા અલગ અલગ ડોક્ટરને બતાવ્યું હશે? ભુજમાં એક જ એમડી ડોક્ટર. એક જ એમડી ડોક્ટરને બતાવ્યું હતું, બરાબર? તો પછી સાહેબે શું નિદાન કર્યું હતું તમને? એટલે સાહેબ એમ કીધું હતું કે એલર્જી તમારી, તે દિવસે મારા એલર્જીના પોઈન્ટ કંઈક 2000 થી ઉપર હતા. હા. એલર્જી બહુ જ વધી ગઈ હતી એટલે 2000 થી ઉપર હતા. એટલે કે એલર્જી કંટ્રોલમાં આવશે પછી આ દવા અસર કરશે. બરાબર. તો પછી એની ગોળીઓ ચાલુ જ હતી? પછી અમે 3 મહિનાની જગ્યાએ એના લગેથી દવા લીધી પણ તો ગોળી કંટ્રોલ નહોતો આવતો. તો એ સાહેબ પછી ન્યુબિલાઇઝર કરાવતા, બીજી ઓલી કેપ્સ્યુલ મોઢામાં આવે મૂકવાની કીધી હતી, સ્પ્રે આપ્યો હતો. તો એ 2 મહિના તો મેં સ્પ્રે ભેગો જ રાખ્યો એમ. બરાબર. તોય પાછું પ્રોબ્લેમ એમને રહેતો? પછી આપણી પાસે જ્યારે આવ્યા તો આપણે પંચકર્મ સારવાર કરી તમારી,
3 મહિના રેગ્યુલર મેડિસિન્સ થઈ, અત્યારે તમને કેટલા ટકા સારું લાગે બેન? 90% સારું છે એમ. 90% સારું લાગે. આ 3 મહિનામાં આટલું બધું ચોમાસું ગયું, વેધર સાવ ચેન્જ થઈ ગઈ, તમને નેબ્યુલાઇઝ કરવું પડ્યું કે વખત? નહીંતર પહેલા તો આવું ચોમાસું કાંઈ કાઢ્યું નહીં હોય ને, તકલીફ થઈ જતી હશે ને બહુ વધારે એમ. તો આટલું સરસ રીતે આખું એમ વેધર પાસ થઈ ગઈ ને ચેન્જ થઈ તોય પણ તો કેવું લાગે તમને હવે શ્વાસમાં ને એમાં? શ્વાસ મને ચડ્યો જ નથી એમ, એ દવા લીધી હતી પછી. બરાબર. ને જ્યારે એલર્જી? પંચકર્મ કરાવ્યું 14 દિવસમાં જ મને રાહત મળી હતી દવાથી. બરાબર. હા. એને પછી પહેલી વખત પંચકર્મ થયું એના પછી મને શ્વાસની તકલીફ થઈ જ નથી એમ. ને અત્યારે હું આ 2 માળી સીડી ચડીને આવી પણ ખાલી થાક જેવું લાગે કે આ ભારે થયો, પણ શ્વાસની તકલીફ નથી. નહીંતર પહેલા તો તમે 3 પગથિયા ન ચડી શકતા, એવું થતું ને? 3 પગથિયા કઠોળો ઝાલીને 3 પગથિયા ચડતી ને તો એમ થતું બેસી જાવ અહીંયા. એટલો બધો હાફ ચડતો ને 2 માળ આરામથી ચડી શક્યા એમ, વાંધો ન આવ્યો. હું ડૉક્ટર વિશાલ પંડ્યા, એક MD આયુર્વેદ ડૉક્ટર છું. મેં મારો 10 વર્ષ સુધીનો MD આયુર્વેદનો અભ્યાસ જામનગરની વિશ્વ પ્રસિદ્ધ આયુર્વેદ કોલેજમાંથી કરેલો છે. 2011થી એટલે કે છેલ્લા 13 વર્ષથી હું ગાંધીધામ કચ્છ ખાતે NABH માન્યતા પ્રાપ્ત પંચકર્મા આયુર્વેદ હોસ્પિટલ ચલાવું છું. અમે લોકોએ આયુર્વેદ સારવારથી હજારો દર્દીને સાજા કર્યા છે. તેના વિડીયો રિવ્યૂ અમારા આ જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબ ચેનલ ઉપર છે, જે જરૂર જોવા અને જાણો કે કેવા જૂના રોગો કેટલા ઝડપથી સાજા થયા છે. અમે 2 રીતે સારવાર કરતા હોઈએ છીએ. સૌથી પહેલાં તો કચ્છ કે એની આસપાસના દર્દીઓએ હોસ્પિટલમાં રૂબરૂ બતાવવા માટે આવવું, અને બીજું કચ્છથી દૂર રહેતા દર્દીઓ માટે ઘર બેઠા ઓનલાઈન દવા પણ મંગાવી શકે છે. વધુ માહિતી માટે નીચેના નંબર ઉપર હાય લખીને વોટ્સએપ કરો, એટલે તમને ફીસ કેટલી છે, કોર્સ કેટલો કરવો પડશે વગેરે માહિતી વોટ્સએપમાં મોકલી આપશું. બેન, તમને જે એલર્જી હતી, જે તમે ગોળીઓ લેવી પડતી, 1.5-2 વર્ષ એલર્જીની ગોળી ચાલુ હતી, વચ્ચે વચ્ચે નેબ્યુલાઇઝના પંપ લેવા પડતા, કે એલર્જી માટેની ગોળીનો ડોઝ વધારવો પડતો, એલર્જીના ઇન્જેક્શન લેવા પડતા, આ બધી વસ્તુ આ છેલ્લા 3 મહિનામાં ક્યારે લેવું પડી શકે? એલર્જીની ગોળી છે બધું બંધ થઈ ગયું ક્યારે? આ એક ગાંધીધામથી અમે દવા ચાલુ કરી અને પછી મેં કોઈ દવા જ નથી લીધી થાઇરોઇડ સિવાય. આપણી આયુર્વેદની દવા સિવાય એલર્જીની કોઈ દવાઓ ચાલુ નથી, બરાબર ને? વિલાયતી બધી દવા બંધ કરી છે? બધી કમ્પલસરી બધી બંધ છે. થાઇરોઇડની દવા ચાલુ છે, બાકી બધું બંધ. કેવું લાગે એમ? જેમ કે તમે વિચાર્યું હતું ક્યારે કે દેશીમાં આટલું જલ્દી રિઝલ્ટ મળશે? એમને એમ લાગતું દેશીમાં બહુ વાર લાગશે એમ, બરાબર છે? તો બેન, તમારા જેવા ઘણા બધા એવા દર્દી હશે કે જેને શ્વાસની ને એલર્જીની ને તકલીફ હશે, તો એને તમે આપી હોસ્પિટલની સારવાર વિશે શું કહેવા માંગશો? દવા આપણે કરી એમાં રિઝલ્ટમાં તો બહુ સારો જ ફરક મળ્યો મને એવું ઈચ્છા નથી કે હું બરાબર થઈને એટલા 2-3 પગથિયે જે ચડી નથી શકાતો કે હું એટલો પથ કરી શકીશ એમ, પણ અહીંયાથી મને 100% આમ જોઈએ તો 100% રાહત મળી એમ. બરાબર. તો બેન, એવા દર્દીઓ છે બિચારા, જેમ તમે આજે કેટલાય વર્ષથી સતત હેરાન છો એલર્જીથી, બરાબર છે? તો એવા દર્દી કે જેને એલર્જીની શરૂઆત જ થઈ છે, તો એલર્જીના પંપ લે છે કે નેબ્યુલાઇઝ લે છે કે ગોળીઓ ખાવી પડે છે, એને તમે શું કહેશો આપણે આયુર્વેદની સારવાર વિશે? મારા કહેવા પ્રમાણે એમ કે આ નેબ્યુલાઇઝરના પંપને લેવાને આટલું હેરાનગતિ થાય તો આયુર્વેદિક દવામાં 100% સુધારો છે એમ. બરાબર છે. અને બેન, હવે તમે તમારું કામકાજથી માંડીને રૂટીન કામકાજ બધુંમાં કેટલો ફરક લાગે છે તમને? હવે કામ થાય છે, ભારે પડામાં હજી થોડુંક એમ થાય કે ના થાકી જવાય, પણ શ્વાસની તકલીફ નથી. અત્યારે 10-12 કિલા જેટલું વજન ખડીને એમ ચાલ કરવી હોય તો થઈ શકે એમ. પહેલા ખાલી નહોતું હલાતું. એમ ને? બહુ સરસ. અને બેન, તમે વિચાર કરો કે આ તમે 2-3 વર્ષથી સતત તકલીફમાં હતા, એલર્જીની રોજ ગોળી ખાવી પડતી, ઋતુ બદલે નેબ્યુલાઇઝ કરવું પડતું, તમે અલગ જાતના રિપોર્ટ્સ કરાવ્યા હશે, બરાબર છે? એમાં એલર્જી આવી હતી, બરાબર? તો ડૉક્ટરેના પાસે એટલા વર્ષથી તમે દવા લેતા, તમારે કેટલો ખર્ચો થઈ ગયો છે રિપોર્ટમાં ને આમાં ને એમાં? ખર્ચો હતા આશરે 80,000 થી વધારે થયો હશે. એટલો ખર્ચો થઈ ગયો છે એમ ને? 80,000 કે 90,000. તો આટલો બધો તમે ખર્ચો કર્યો, અને આપણી 3 મહિનાની દવાથી જેટલું સારું થયું એટલું બીજા કોઈ દવાથી સારું થયું છે ક્યારે? આટલી ઝડપથી કોઈ દવા લાગુ પડી તમને ક્યારે? કે તમે જે ગોળી ખાવી પડતી, નેબ્યુલાઇઝ લેવા પડતા, સતત જે છે હાંફી જવાતું, કામ ન કરી શકતા, ઋતુ બદલે તકલીફ થતી, આપણી 3 મહિનાની દવામાં એ બધામાં કેટલો રાહત થઈ ગયો? એમાં 100% રાહત. બરાબર. અને હવે હાલચાલ પણ સારું કરી શકો છો એમ ને? તો એમ કહી શકાય ને કે આ દવા જલ્દી લાગુ પડી તમને, બરાબર? એટલી દવા કામે થાય. હમણાં મેં 10 થી 12 દિવસ સુધી વાડીમાં નીંદવાનું કામે કર્યું હતું, બરાબર, પણ કઈ તકલીફ નથી થઈ એમ. પેલા કરી શકતા? ના, પેલા મને ચાલવામાં જ તકલીફ થતી, એટલે કશું થતું જ નતું. વાડી જવાનો તો વિચાર જ ન કરી શકતા કા? ઘરે 15 દિવસ તો ઘરે જ હતી, કાંઈ નતું કર્યું. અને જ્યારે મેં આ એલર્જી વધારે ડોઝ આવ્યો, એનો વેઇટ વધારે આવે, તો મેં લગભગ 1.5-2 મહિના તો વાડી જ નથી ગઈ. બરાબર. કામ જ ન થઈ શકતું કાંઈ એમ ને?
તો બેન હવે જેમ કે આ બધા પ્રોબ્લેમ આટલા ઝડપથી સોલ્વ થયા, આયુર્વેદની આટલી ઝડપથી તમને રિઝલ્ટ મળ્યું, તો તમને એવું લાગે છે કે આયુર્વેદ સારવાર જે છે એ બીજી કોઈ પણ સારવાર કરતાં ઝડપથી ફાયદો કરે છે? આયુર્વેદમાં બહુ મને ઝડપથી ફાયદો થયો એમ. બરાબર કેમ છે. કે આમથી 3 મહિનાનું કીધેલું હતું કે 3 મહિના પછી દવા અસર કરે, પણ મને 14 થી 15 દિવસની અંદર દવામાં ફરક પડી ગયો તો એમ, દવા લાગુ પડી ગઈ હતી. હવે ખરેખર જે છે એ નિશાબેનના માધ્યમથી હું બે વસ્તુ સમજાવવા માંગુ છું. સૌથી પહેલી વસ્તુ, દરેક લોકો એવું માનતા હોય છે કે એલર્જીની દવા, એલર્જીની ગોળી આજીવન લેવી પડે, પંપ રોજ લેવા પડે, એના વગર મટે નહીં. પણ આયુર્વેદમાં આના માટે સ્પષ્ટ નિયમ લખેલો છે. જો તમારા લોહીમાં કફ ઓછો થશે તો ધીરે ધીરે તમારી એલર્જી ઓછી થશે. આપણે નિશાબેનને કોઈ ડાયરેક્ટ ફેફસાની કે શ્વાસની કોઈ દવા જ નથી આપી. આપણે એમને લોહીમાં જે કફ બનવાની પ્રકૃતિ છે એને ઓછી કરવાની દવા આપી, અને આજે એમનું રિઝલ્ટ આપણી સામે છે કે એલર્જી ઓછી થઈ ગઈ. આયુર્વેદમાં એલર્જીની દવા નથી, આયુર્વેદમાં લોહીમાં કફ બનવાની પ્રક્રિયાને ઓછો કરવાની દવા છે, જેને કારણે મૂળથી રિઝલ્ટ મળે છે અને પેશન્ટના ફેફસા અંદરથી સુધરે છે. આપણે જે સારવાર કરી નિશાબેનમાં, એમાં એમ જ સારવાર કરી હતી કે લોહીનો કફ ઓછો થાય એના માટેની મેડિસિન્સ આપી હતી, ને જે તમારી સામે છે નિશાબેન પોતે જ કહે છે કે એમને કેટલો ફાયદો થયો. અને એને કારણે જે પંપ છોડી શકે છે, ગોળીઓ એલર્જીની છોડી શકે છે, કે નેબ્યુલાઇઝર્સ મૂકી શકે છે, એનું મેઇન કારણ એ છે કે આપણે લોહીમાં કફ ઓછો થવાની દવા કરીએ છીએ. હવે બીજી વસ્તુ કે લોકો એવું માનતા હોય કે એલર્જી આજીવન માટે દવા લેવી જ પડે, એવું નથી. જો તમારો કફ ઓછો થશે અને પંચકર્મા સારવારથી તમને મૂળગામી રિઝલ્ટ મળશે તો તમને જે છે એલર્જીના પંપને નેબ્યુલાઇઝ છૂટી શકે છે. ખાસ એના માટે જે છે એ નિષ્ણાત ડૉક્ટરના માર્ગદર્શન હેઠળ પંચકર્મા સારવાર થવી જરૂરી છે. બેન, તમે જે આપણે અહીંયા પંચકર્મા સારવાર કર્યું તો પહેલાંથી એમ તમને હાફ ચડી જતો હોય, પંચકર્મા કર્યા પછી તમને ફેફસા વધારે મજબૂત લાગ્યા તમને? હા, એટલે પછી પહેલી જ વખત પંચકર્મ કર્યું તે દિવસે થોડુંક એમ થયું કે ભારેપણું લાગ્યું શરીરમાં, પણ એને પછી આરામ જ હતો એમ. પહેલી જ વખત પંચકર્મથી ફાયદો થઈ ગયો. અને સ્ફૂર્તિ વધતી જતી હતી ને, ક્યાંય નબળાઈ કે થાક એવું લાગ્યું હતું ક્યારે? એટલે હું એ પણ કહેવા માંગુ છું કે પંચકર્મા સારવાર તમે કોઈ પણ ડૉક્ટર પાસે કરાવો તો ખાસ ધ્યાન રાખો, નિષ્ણાત ડૉક્ટર હેઠળ પંચકર્મા સારવાર કરાવો તો જ પંચકર્મા સારવાર સાચું રિઝલ્ટ અને પરિણામ મળે છે. પંચકર્મા સારવાર કરાવતા પહેલાં તમારે 3 વસ્તુ ખાસ પૂછવાની છે. સૌથી પહેલું એ પૂછો કે આ સારવારથી મને કેટલો ઝડપથી રિઝલ્ટ મળશે. બીજું એ પૂછો કે આ સારવાર કરવાથી મને કોઈ આડઅસર કે નબળાઈ તો નહીં આવે ને. ત્રીજું એ પૂછો કે શરીરમાં સ્ફૂર્તિને શક્તિ કેટલી વધશે, કારણ કે ચરક સંહિતા પ્રમાણે જો પંચકર્મા સારવાર કરવામાં આવે તો શરીરમાં સ્ફૂર્તિ વધે છે, અને જે આપણે નિશાબેનમાં જોયું છે હવે પહેલાં કરતાં સ્ફૂર્તિ વધારે લાગે છે, કામકાજ માણસ ઓછું થઈ ગયું ને સાવ, બરાબર છે. એટલે એ ખાસ જરૂરી છે કે તમારે શરીરમાં સ્ફૂર્તિ વધે. બીજું બેન, તમે કોઈ પણ જગ્યાએ બીજી ક્યારે દવા કરી છે તો ક્યારે તમને દવા ગરમ પડતી? એટલે એમાં થોડું ગરમી જેવું લાગે પેટમાં. બરાબર છે. આપણી દવા ક્યારેય ગરમ પડી છે? ના. બરાબર છે. એટલે એ પણ હું તમને કહેવા માંગુ છું કે મોટાભાગના લોકો એવું માનતા હોય કે આયુર્વેદની કફની દવા છે તો કફ સુકાવવા માટે ગરમ દવા દેશે, કફ કાઢવા માટે દવા ગરમ દેવી પડશે, પણ એવું જરાય નથી. આયુર્વેદની દવા ગરમ નથી. જો તમારું સાચું નિદાન થાય તો આયુર્વેદની દવા કોઈને ગરમ પડતી હોતી નથી. એટલે કોઈ પણ વ્યક્તિ ગુજરાતમાં એવું માનતા હોય કે આયુર્વેદ દવા ગરમ પડે છે, અમે દવા નથી લઈ શકતા, માફક નથી આવતી, એ લોકો અમારો સંપર્ક કરી શકે છે. અમારી દવા કોઈને ગરમ એટલી નથી પડતી કારણ કે અમારું નિદાન એકદમ સચોટ થાય છે. એટલે જો તમને આયુર્વેદ દવા ગરમ પડતી હોય તો તમે અમારો સંપર્ક કરી શકો છો. અમે ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે દવા કરતા હોઈએ છીએ. નિશાબેન, તમારો જે આ વિડીયો છે એ લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે, એલર્જીની દવા આયુર્વેદમાં થઈ શકે એવી શ્રદ્ધા લોકોમાં આવે, એના માટે આપણે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ કે યુટ્યુબમાં મૂકી શકીએ, જેનાથી લોકોને આયુર્વેદમાં શ્રદ્ધા વધે. બરાબર છે. ભલે, બોલો બીજું કાંઈ? હાલો, જય સ્વામિનારાયણ.